બનાસકાંઠા જિલ્લામાં પકોડી ખાવાથી 15 લોકોને ફૂડ પોઈઝનની અસર। ડીસા તાલુકાના ભીલડીના જૂના નેસડા ગામે દરબાર સમાજના એક જ પરિવારમાં પકોડી ખાવાથી ફૂડ પોઈઝનની અસર થતાં દોડધામ મચી। બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના જૂના નેસડા ગામે ગઈકાલે સાંજના સુમારે પકોડીની લારી પર પાર્સલ બનાવી ઘરે લઈ જતા પકોડી ખાવાથી રાત્રે 12 વાગે 15 જેટલા લોકોને ફૂડ પોઈઝનની અસર થવાથી તાત્કાલિક ભીલડી રેફરલ હોસ્પિટલ ખાતે 108 દ્વારા સારવાર માટે લઈ જવાયા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે સાંજે 6 વાગ્યાની આસપાસના સુમારે ભીલડી હાઈવે રોડ પરથી પકોડીની લારી ઉપરથી પકોડી પાર્સલ બનાવી ઘરે મહેમાન હોવાથી ઘરે લઈ ગયેલ અને પકોડી આરોગ્યા બાદ કુટુંબના લગભગ 12 જેટલા લોકોને ઝાડા ઉલટી અને ખેંચ જેવું થતાં તાત્કાલિક ભીલડી રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યાંથી સારવાર કરી ઘરે ગયેલ ત્યારબાદ નાદુરસ્ત તબિયતને કારણે આજે વધુ ઝાડા ઉલટી અને ખેંચ જેવું આવતા 108 એમ્બ્યુલન્સને જાણ કરતા 108ની 4 એમ્બ્યુલન્સ વાન મારફતે તાત્કાલિક ડીસા સિવિલમાં સારવાર માટે આવેલ અને દર્દીઓને સારવાર ચાલુ કરેલ ત્યારે ફૂડ પોઈઝન જાણવા મળ્યું હતું। તમામ દર્દીઓને સારવાર ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ સ્ટ્રીટ ન્યૂઝ બનાસકાંઠા। ભાનુબેન ફતાજી, અમારું ગામ જૂના નેસડા। પછી બદના 6 વાગે અમે ભીલડી આવ્યા હતા, તે પકોડી લઈ જતા તે બધાને મળી અને ખાધી। પછી રાતના 12-1 વાગ્યા એટલે બધાને ઝાડા ઉલટી ચાલુ થઈ ગઈ એટલે અમે 3-4 વાગતા અમે ભીલડી દવાખાને આવ્યા। ભીલડી દવા કરાવી તો હું નાખ્યું વળી ફેર પાછા ઘેર લઈ જઈ ફેર પાછા ભીલડી આવ્યા। વધુ થવા માંડી તમે ડિસ્ચાર્જ દાખલ થયા છો। કેટલા જણા છે? 10-12 જણા। અહીંયા દાખલ કેટલા જણા છે અત્યારે? 10 જણા 12 જણા 10 જણા છે ને? 10 જણા જેવું। એમાં 2 જણાને તબિયત વધારે છે, બીજો એમ કે થોડીક અસર હવે દવાની થઈ જાય તે ઓછું ત્યાં જાય છે, પણ 2 જણાને વધારે ત્યાં થાય। સરપંચ તરીકે મને એ લોકોની સામેથી જાણ કરવામાં આવી ત્યારે હું દોડીને ત્યાં દવાખાને પહોંચેલો। દવાખાનામાં પહોંચ્યા પછી ત્યાં ડૉક્ટરે મને એવું કીધેલું કે સવારે આ લોકોને દવાખાને લાવેલા પણ થોડી તબિયત વધારે બગાડવાના કારણે ડીસા લઈ જવા પડશે, તો અમે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને તેમના ફેમિલી સાથે અમે ડીસા દવાખાને સિવિલ હોસ્પિટલમાં લઈને આવેલા છીએ અને અહીંની પોઝિશન હાલ ટ્રીટમેન્ટ ટોટલ ચાલુ જ છે। લગભગ તમને કેટલા દર્દી છે આજે? આજે 10 જેવા દર્દી છે અને ટોટલ એમને ભીલડી બજારની અંદર પકોડી ખાવાના કારણે ફૂડ પોઈઝનિંગ થયેલું છે એવું ડૉક્ટરે કીધેલું છે। તમે આ ભીલડીના પકોડીવાળા પર શું કાર્યવાહી કરવા માગો છો? હા, ત્યાં થતી કાર્યવાહી તો ઓલરેડી કરવી જ પડશે અને થવાની જ છે। ફૂડ પોઈઝન વિભાગને તમે શું કહેવા માગો છો? ત્યાં તે ટીમ આવીને ત્યાં બધું જે તે છે નિરીક્ષણ કરીને જે કાર્યવાહી થતી આગળની કાર્યવાહી સરકાર દ્વારા જે કરવામાં આવે તે। તમે સરપંચ તરીકે શું કહેવા માગો છો? હું સરપંચ તરીકે કહેવા માગું છું કે આવા જે બજારમાં નાસ્તાવાળા જે હોય એમને આ રીતનો જે ધંધો કરતા હોય એમને ખરેખર આ વસ્તુમાં ખરાબ જે વેચતા હોય એમને ફૂડ વિભાગ દ્વારા જે થતું હોય અને અમને આ ન કરવા માટે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અમને।